હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે આપણે ધોરણ 10 નો ચેપ્ટર 6 ત્રિકોણ એનો પરિચય લેશું. પરિચય અને થિયરીનો આ આખો વિડીયો છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ચેપ્ટર શરૂ કરવાથી પહેલાં છે ને એની થિયરી તમને સમજાયેલી હોવી જોઈએ. જો તમને થિયરી આવડે, એના નિયમો આવડે તો તમને એ ચેપ્ટર ઘણો સહેલો પડી જાય છે. તો આપણે આજે ચેપ્ટર 6 ત્રિકોણની થિયરી અને એના નિયમો વિશે જોશું. જો અહીંયા હું તમારા આગળ બે ત્રિકોણ દોરીને દેખાડું છું. આ એક ત્રિકોણ જેનું નામ હું આપું છું ABC, અને અહીંયા કને એવો જ બીજો ત્રિકોણ દોરું છું અને એનું નામ આપ્યું છે મેં X, Y અને Z. ધારો કે આનો ખૂણો 40 છે તો અહીંયા આનો ખૂણો પણ 40 છે. આનો ખૂણો 60 છે તો આનો ખૂણો પણ 60 છે. આનો ખૂણો ધારો કે 80 છે તો આનો ખૂણો 80 છે. પછી આ AB બાજુનો માપ 5, આનો 4 ને આનો 3 છે ને અહીંયા પણ એવી જ રીતે 5, 4 અને 3 છે. તો અહીંયા જોશું તો બંને ત્રિકોણ છે એ બંને ત્રિકોણની બાજુઓ કેવી છે? સરખી છે, સમાન છે, એકરૂપ છે, અને ખૂણાઓ પણ કેવા છે? એકરૂપ છે. તો આ બંને ત્રિકોણ એકરૂપ કહેવાય. કેવી રીતે આપણે એને લખી શકીએ? તો આમ લખી શકાય, ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ XYZ. એકરૂપતાની શરત શું છે? તો ખૂણાઓ પણ એકરૂપ હોવા જોઈએ અને બાજુઓ પણ કેવી હોવી જોઈએ? એકરૂપ. જેમ કે અહીંયા ખૂણા A સાથે એકરૂપ ખૂણો X છે, ખૂણો B એકરૂપ ખૂણો Y છે, ખૂણો C એકરૂપ ખૂણો Z છે, AB બાજુ એકરૂપ XY બાજુ, રેખાખંડ BC એકરૂપ રેખાખંડ YZ અને રેખાખંડ AC એકરૂપ રેખાખંડ XZ છે. તો એ ખૂણાઓ અને બાજુઓ એકરૂપ છે તો એને આપણે એકરૂપ ત્રિકોણ કહીએ છીએ. પણ આપણે આ ચેપ્ટરમાં તો સમરૂપ ત્રિકોણ વિશે ભણવાનું છે. તો શું છે સમરૂપ ત્રિકોણ? તો અહીંયા જો બાજુમાં હજી એક બીજી આકૃતિ આપણે દોરીએ. આને પણ નામ આપું છું ABC, અથવા એક અલગ જ આકૃતિ આપણે અહીંયા દોરી લઈએ છીએ વચમાં જ મિડલમાં. A, B અને C, અને એની બાજુમાં બીજો ત્રિકોણ દોર્યો X, Y અને Z. હવે સમરૂપની શું શરત છે? તો સમરૂપની શરત છે ખૂણાઓ એકરૂપ હોવા જોઈએ અને બાજુઓ સમપ્રમાણમાં હોવી જોઈએ. જો સમ એટલે સરખું, રૂપ એટલે દેખાવ, જેનો દેખાવ સરખો હોય તેવી આકૃતિઓ તો સમરૂપ. પણ સમરૂપમાં દરેક આકૃતિ સમરૂપ હોય એવું જરૂરી નથી. સમરૂપ થવા માટે પણ બે શરતો છે. જેમ કે હું આ ખૂણાનો માપ 70 લઉં છું, આ ખૂણો એ ધારો કે 70 નો જ છે, આ ખૂણો 30 નો છે, આ ખૂણો એ 30 નો છે, આ ખૂણો ધારો કે 80 નો છે ને આ ખૂણો પણ ધારો કે 80 નો છે. તો તમે અહીંયા જોશો તો ખૂણાઓ કેવા છે? એકરૂપ છે. ખૂણાઓ એકરૂપ છે. હવે બાજુઓ વિશે વિચારીએ. ધારો કે આનો માપ 12 છે, આનો 10 છે ને આનો માપ 8 છે. અહીંયા કે ધારો કે આ 6 છે, 5 છે અને 4 છે. તો સમરૂપતાની બીજી શરત છે બાજુઓ સમપ્રમાણમાં હોવી જોઈએ. આ તમને થિયરીમાં પણ પૂછાય છે પ્રશ્ન તરીકે કે સમરૂપ થવા માટેની બે શરતો લખો તો બાજુઓ કેવી હોવી જોઈએ? સમપ્રમાણ હોય. બરોબર, આ બે શરતોનું પાલન થવું જોઈએ. તો અહીંયા આપણે જોઈએ છે કે ખૂણાઓ તો એકરૂપ છે, કારણ કે ખૂણો A એકરૂપ ખૂણો કયો છે? X. પછી ખૂણો B એકરૂપ ખૂણો કયો છે? Y. અને ખૂણો C તો એકરૂપ ખૂણો કયો છે? Z છે. હવે બાજુઓ સમપ્રમાણ એટલે કેવી રીતે? તો જુઓ, બાજુઓમાં હું આ AB તો એના છેદમાં લખીશ XY. AB તો છેદમાં શું આવશે? XY. પછી બરાબર, હવે જો આ BC લઉં તો છેદમાં આવશે YZ, એટલે BC તો છેદમાં YZ. પછી AC તો છેદમાં XZ, AC તો XZ. AB XY, BC છેદમાં YZ, AC છેદમાં XZ. હવે ધારો કે આ બે બાજુનો સરવાળો કરું છું AB વત્તા BC નો, તો અહીંયા આવશે XY વત્તા YZ. પછી BC વત્તા AC નો સરવાળો કરું છું
કે BC વત્તા AC, તો BC વત્તા AC તો અહીંયા આવે YZ વત્તા XZ. AB અને AC નો સરવાળો કરું છું તો અહીંયા આવશે XY અને YZ, અને ત્રણેય બાજુનો સરવાળો એટલે એની પરિમિતિ પણ આપણે કહી શકીએ AB વત્તા BC વત્તા AC. તો છેદમાં લખીશું XY વત્તા YZ વત્તા ZX. હવે આ બધી છે એ AB છેદમાં XY એનો ગુણોત્તર કહેવાય. AB છેદમાં XY, BC તો છેદમાં YZ, AC તો છેદમાં XZ. કોઈ બે બાજુનો સરવાળો તો છેદમાં સામેની બે બાજુનો, આ બે બાજુનો સરવાળો તો છેદમાં આ બે બાજુનો સરવાળો, આ બંને બાજુનો સરવાળો તો છેદમાં આ બધે બાજુનો સરવાળો. એ બધે બાજુઓનો સરવાળો સમપ્રમાણ હોવો જોઈએ. તો જો અહીંયા બધે બાજુનો સરવાળો સમપ્રમાણ આવશે ને એનો આન્સર આવશે 2. કેવી રીતે? તો જુઓ, AB છેદમાં XY એટલે 12/6 કેટલા થાય? 2. BC છેદમાં YZ એટલે 10/5 એટલે પણ 2. AC છેદમાં XZ એટલે 8/4 એટલે પણ 2. બરોબર. પછી 2 નો સરવાળો કરો, 12 ને 10 22, તો 6 ને 5 11, 22/11 એટલે પણ 2. 10 ને 8 18 ને 5 ને 4 9, 18/9 એટલે પણ 2. 12 ને 8 20 ને 6 ને 4 10, તો 20/10 એટલે પણ 2. ત્રણેયનો સરવાળો કરો તો 10 20 ને 30 ને અહીંયા 6 ને 5 કેટલા થશે? તો 11, 11 ને 4 તો કેટલા થયા? 11 ને 4 15, તો 30/15 એટલે પણ કેટલા થયા? 2. તો બધે બાજુઓનો જે પ્રમાણ છે AB છેદમાં XY, AB છેદમાં XY, BC છેદમાં YZ, AC છેદમાં XZ, એ બધેનો પ્રમાણ કેવો આવ્યો? સરખો આવ્યો, સમ આવ્યો. તો એને શું કહેવાય? સમપ્રમાણ. એટલે સમપ્રમાણ હોવો એટલે જે બાજુઓના ગુણોત્તર છે એનો આન્સર કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. આના ઉપરથી જ તમને દાખલા પણ આવશે. ધારો કે તમને AB નો માપ આપી દીધો છે રકમમાં, XY નો માપ આપી દીધો છે, હવે તમને BC નો માપ શોધવાનો કીધો છે અને YZ નો આપી દીધો છે, તો તમને જે બેના માપ આપ્યા છે એ રકમ લખો, એના બરાબર જે શોધવાનો છે ને જે આપ્યો છે એ લખો, અને બંને વચ્ચે ચોકડી ગુણાકાર કરો એટલે તમારો જવાબ આવી જશે. તો આપણે દાખલો આવશે ત્યારે શીખશું. જેમ કે જસ્ટ ઉદાહરણ આપું કે મને દાખલામાં AB નો માપ આપ્યો છે, XY નો આપ્યો છે, હવે મને AC શોધવાનો કઈ છે ને XZ આપ્યો છે, તો હું કે AB છેદમાં XY બરાબર શું લઈશ? AC છેદમાં XZ લઈશ, કારણ કે મને AC નો આપેલો છે ને XZ શોધવાનો છે. હવે ધારો કે AB એટલે આપેલા છે 12, XY એટલે આપેલા છે 6, AC કેટલા આપ્યા છે? 8 આપેલા છે, બરોબર. અને XZ મને શોધવાનો કહે છે, તો 12 ગુણ્યા XZ બરાબર 6 ગુણ્યા 8, એટલે XZ બરાબર 6 ગુણ્યા 8 ભાગ્યા 12 કરો તો 6 દુ 12 ને 2 ચોક 8 એટલે જવાબ 4 આવશે. આવી ગયો. તો આવી રીતે ખાલી ચોકડી ગુણાકાર વાળા આમાં દાખલા જશે. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે સમપ્રમાણ કેને કહેવાય? તો જેના ખૂણાઓ એકરૂપ હોય અને બાજુઓ આવી રીતે સમપ્રમાણમાં હોય, બાજુના સરવાળાઓ પણ સમપ્રમાણમાં હોય અને બાજુઓની પરિમિતિ પણ કેવી હોય? સમપ્રમાણમાં હોય. એટલે ટૂંકમાં બાજુઓ સમપ્રમાણમાં હોય તો આ બધું સમપ્રમાણ થઈ જાય. એટલે તમારે શરત તો ખાલી એટલી જ લખવાની, સમરૂપ થવાની શરત, કે ખૂણાઓ એકરૂપ હોય અને બાજુઓ કેવી હોય? સમપ્રમાણમાં હોય. હવે જે એકરૂપ ખૂણા હોય છે, એકરૂપ ત્રિકોણ, એકરૂપ ત્રિકોણ સમરૂપ ત્રિકોણ કહેવાય. શું કામ એકરૂપ ત્રિકોણ સમરૂપ ત્રિકોણ કહેવાય? ધારો કે આ બંને સરખા હોત, આ 6 હોત, આ 4 હોત, આ 5 હોત, તો જો 6 6, 5 5, 4 4, 70 70, 30 30, 80 80, તો આ બે એકરૂપ કહેવાય સંજોગોમાં. ભલે આકૃતિ એકરૂપ મેં ત્યાં નથી દોરેલી, પણ ધારો કે આ એકરૂપ હોય તો જો 6/6 1, 5/5 1, 4/4 1, તો એકરૂપ ત્રિકોણ છે. તો બંનેની બાજુઓ છે એને છેદ ઉડાડશો તો એક જ આવવાનો છે, બરોબર. સરવાળા કરીને ઉડાડશો તો જવાબ તો એ જ આવવાનો છે, એક જ. તો એકરૂપ ત્રિકોણ છે એ સમરૂપ હોય, પણ સમરૂપ ત્રિકોણ એકરૂપ ના હોય. આ નિયમ ખાસ યાદ રાખજો. એકરૂપ ત્રિકોણ સમરૂપ હોય પણ સમરૂપ ત્રિકોણ એકરૂપ ના હોય. હવે એના ઉપરથી જ આપણે 6.1 ની થિયરીને લગતી થોડીક ખાલી જગ્યાઓ જોઈએ. તો એ ખાલી જગ્યાઓ તમે જે થિયરી સમજો છો એ થિયરી ઉપરથી જ તમને ખાલી જગ્યાઓ પણ આવડી જશે. જો આ પેલી ખાલી જગ્યા આપી છે કે બધા વર્તુળ ખાલી જગ્યા હોય, એકરૂપ કે સમરૂપ. હવે જો બધા વર્તુળની આ વાત થાય છે, બરોબર, તો આપણે બધા વર્તુળ દોરીએ. હાલો,
અહીંયા મેં આ વર્તુળ દોર્યું, આ એક વર્તુળ, આ બીજો વર્તુળ, આ ત્રીજો વર્તુળ. તો આ બધા વર્તુળ છે એ કેવા છે? સમરૂપ કહેવાશે. એકરૂપ શું કામ નહીં કહેવાય? તો બધેની ત્રિજ્યા કેવી છે? જુદી જુદી છે. જો બધેની ત્રિજ્યા પણ એક સરખી હોત, ધારો કે આ 3 સેમીનો, આ 3 સેમીનો, આ 3 સેમીનો, તો એ સંજોગોમાં તે કેવા કહેવાય? એકરૂપ. એક સમાન ત્રિજ્યાવાળા વર્તુળ હોય એ એકરૂપ કહેવાય. પણ જુદી જુદી ત્રિજ્યાવાળા, અહીંયા ત્રિજ્યાનો કાંઈ ખુલાસો નથી કર્યો, તમને ખાલી એટલું જ પૂછ્યું છે કે બધા વર્તુળો ખાલી જગ્યા હોય તો બધા વર્તુળ એટલે નાના આવે ને મોટા આવે. તો બધા વર્તુળ નાના મોટા હોઈ શકે પણ રૂપ બધેના સરખા છે, ગોલ રાઉન્ડ, બરોબર? તો બધા વર્તુળ કેવા કહેવાય? સમરૂપ કહેવાય. પછી બધા ચોરસ, તો કોઈ ચોરસ મોટો હોય, કોઈ ચોરસ નાનો પણ હોય, કોઈ કદાચ એનથી પણ નાનો હોય, બરોબર? તો આ બધા ચોરસ પણ કેવા કહેવાશે? સમરૂપ કહેવાશે. હા, એક સરખા માપના હોય, 5 સેમીના બધા 5-5 સેમીના 4 ચોરસ કીધા હોય તો એ કેવા કહેવાશે? એકરૂપ કહેવાશે. પછી કહે છે બધા ખાલી જગ્યા ત્રિકોણ સમરૂપ હોય. તો બધા સમબાજુ ત્રિકોણ હોય ને સમરૂપ હોય. જો અહીંયા કને 2 સમબાજુ ત્રિકોણ તમને દોરીને દેખાડું. સમબાજુ ત્રિકોણ હોય તેના ખૂણાનો માપ કેટલો હોય? 60, 60 ને 60. અહીંયા એક બીજો સમબાજુ ત્રિકોણ દોરીએ અને એના ખૂણાનો માપ કેટલો હોય? 60, 60 ને 60. હવે આપણે 9મા ધોરણમાં ભણી ગયા છે, એકરૂપ ખૂણાઓ હોય એની સામેની બાજુઓ કેવી હોય? એકરૂપ હોય. એટલે આ બે બાજુના માપ, ધારો કે આ 5 હોય તો આ 5 હોય, તો આ 60 છે એટલે આ 5 હોય, અને આનો માપ 5, 5 ને 5 હોય. તો જુઓ અહીંયા કને બાજુઓ સમપ્રમાણ થઈ જશે. 5/5 1, 5/5 1, 5/5 1, 10/10 1, 10/10 1, બરોબર? તો બધા જ જે સમબાજુ ત્રિકોણ હોય છે એ સમરૂપ હોય છે. આ તમને બોર્ડમાં એ પૂછાય છે. પછી જો બહુકોણને અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા અને બાજુઓ, તો ખૂણાઓ હંમેશા સમરૂપ થવા માટે ખૂણાઓ કેવા આવવા જોઈએ? એકરૂપ. અથવા એના બદલે તમે એમ પણ લખી શકો સમાન. તો ખૂણાઓ સમાન હોવા જોઈએ અને બાજુઓ જે છે એ કેવી હોવી જોઈએ? સમપ્રમાણ. હમણાં જે નિયમ લખાવ્યો એ નિયમ ઉપરથી જ તમને પ્રશ્ન પૂછ્યો છે કે બહુકોણના ખૂણાઓ ખાલી જગ્યા હોય તો ખૂણાઓ સમાન હોય અને બાજુઓ ખાલી જગ્યા હોય તો બાજુઓ સમપ્રમાણમાં હોય છે. પછી 2 માર્ક્સમાં ક્યારેક પૂછે છે કે 2 જુદા જુદા ઉદાહરણ આપો, સમરૂપ આકૃતિઓ દોરો. તમને ખાલી એમ કહે છે સમરૂપ આકૃતિના 2 જુદા જુદા ઉદાહરણ આપો. તો સમરૂપ આકૃતિ દોરવાનો કહે છે તો તમે એક મોટો રાઉન્ડ દોર નાખો ને એક નાનો રાઉન્ડ દોર નાખો. આ 2 સમરૂપ આકૃતિના ઉદાહરણ છે. એક મોટો ચોરસ દોર નાખો, એક નાનો ચોરસ દોર નાખો. આ પણ સમરૂપ આકૃતિ છે. એક મોટો લંબચોરસ દોરો, એક નાનો લંબચોરસ દોરો. તો આ પણ સમરૂપ આકૃતિ છે. નિયમ શું હોવો જોઈએ? તો નિયમ શું હોવો જોઈએ? ખૂણાઓ એકરૂપ હોવા જોઈએ, બાજુઓ સમપ્રમાણમાં હોવી જોઈએ. તમે 2 સમબાજુ ત્રિકોણ પણ દોરી શકો છો. પછી સમરૂપ ન હોય તેવી આકૃતિ પૂછી છે. હવે સમરૂપ ન હોય તો જોઈએ આપણે, આ ગોલ છે ને આ ત્રિકોણ છે રૂપ સરખા બનેના નથી. હવે જો તમને કહે છે કે 2 સમરૂપ ન હોય તેવી આકૃતિ, તો જુઓ આ બંને આકૃતિઓ સમરૂપ નથી, કારણ કે એક રાઉન્ડ છે ને એક ત્રિકોણ છે, બંનેના રૂપ જ સરખા નથી. એક ચોરસ ને એક ગોળ દોરો, એક ચોરસ ને એક લંબચોરસ દોરો, એક ચોરસ ને એક સમબાજુ દોરો, બરોબર? તો એ સમરૂપ કહેવાશે ને. એના પછીનો જ પ્રશ્ન છે સમરૂપ વાળો. તો આપણે એ પણ જોઈ લઈએ કે તમને એક સમબાજુ આપેલો છે આવી રીતે, સમબાજુ ચતુષ્કોણ, બરોબર? અને એનો માપ આપ્યો છે 1.5, 1.5 સેમી, 1.5 સેમી, 1.5 સેમી. અને આ સેટ તમને ચોરસ આપેલો છે. ચોરસ એ સમબાજુ કહેવાય કારણ કે એની બધી બાજુ સરખી હોય. 3 સેમી, 3 સેમી, 3 સેમી ને 3 સેમી. તો જો 15/3 કરો તો 0.5. અહીંયા 0.5. આનો ભાગાકાર 0.5. આનો ભાગાકાર 0.5. તો બાજુઓ સમપ્રમાણમાં છે. બીજી શરતનું પાલન થાય છે પણ ખૂણાઓ એકરૂપ છે. તો જો આ 90 નો છે પણ સમબાજુમાં અહીંયા 90 ન હોય. સમબાજુમાં 90 ક્યાં થાય? આ સાઈડ થાય, બરોબર? તેનો મતલબ કે બાજુઓ સમપ્રમાણમાં છે પણ ખૂણા એકરૂપ નથી. એટલે કે 2 માંથી એક શરતનું પાલન થતું નથી, માટે આને સમરૂપ કહેવાય નહીં. માટે આ આકૃતિ છે એ સમરૂપ નથી, બરોબર?
તો આવી રીતે તમને થિયરી હોય છે, વિભાગ એની અંદર પૂછતા હોય છે. આપણે સમપ્રમાણતાનું પ્રમેય તો આનું કરી લીધેલો છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સૌથી પહેલાં બેઝિકવાળાનું કરાવશું. એટલે કે આની અંદર જે રાઇડર છે એ બેઝિકવાળાને પૂછાતા નથી, બહુ ઇનકેસ જ પૂછાય છે અને પ્રથમ પરીક્ષામાં તો પૂછાતા જ નથી. અને સ્ટાન્ડર્ડવાળા છે એને રાઇડર પૂછાય છે. તો સૌથી પહેલાં હું બેઝિકવાળાનો કોર્સનો વિડીયો બનાવીશ કે જેની અંદર એને જે દાખલા પૂછાય છે એ દાખલાઓ અહીંયા લખશું, અને પછી સ્ટાન્ડર્ડવાળા માટે સ્પેશિયલ વિડીયો બનશે આ ચેપ્ટરનો, જેની અંદર એમાં બધા રાઇડર હશે. તો આજની આ ચેપ્ટર 6ની થિયરી તમને બરોબર સમજાઈ ગઈ હશે. હવે આ થિયરી ઉપરથી જ આપણે આગળ દાખલા કરશું. તો બધા વિડીયો જોતા રહેજો, અને જો તમને એમાં કાંઈ પણ પ્રોબ્લેમ્સ હોય, કાંઈ પણ ડાઉટ્સ હોય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવશો. બસ આજના વિડીયોમાં આટલું જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે.